नमो नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सर्वसाधनं। પૂજ્ય ગુરુદેવ શ્રીની સામકાલીન સભા તેમાં ચાલતો વિષય જ્ઞાન ગોષ્ઠી, તેની અંદર ગુજરાતીમાં પાનું નંબર 245 અને તેની અંદર બોલ નંબર 78. ધર્માત્માના હૃદયમાં પરમાત્મા તીર્થંકર દેવ બિરાજે છે. ધર્માત્માના ભાવશ્રુત જ્ઞાનમાં તીર્થંકર દેવનો વાસ છે. જરા સમજીએ આપણે. ધર્માત્માના હૃદયમાં પરમાત્મા તીર્થંકર દેવ બિરાજમાન. આ એક આપણે ભક્તિના પ્રકારના રૂપમાં વિચારીએ. ભક્તિ કેમ છે? કારણ કે ધર્માત્માના ભાવશ્રુત જ્ઞાનમાં, ભાવશ્રુત જ્ઞાન એટલે શું? ભાવશ્રુત જ્ઞાન અધ્યાત્મ શૈલીમાં ભાવશ્રુત જ્ઞાન કોને કહેવાય? અંતર્મુખ વળીને જેને ભગવાન આત્માના દર્શન કર્યા હોય તેવું જે જ્ઞાન સ્વપર ભેદ વિજ્ઞાન વાળું પ્રગટ થયું હોય તેને અહીંયા આગળ ભાવશ્રુત જ્ઞાન કહેવામાં આવે છે. તો કે છે કે તેની અંદર તીર્થંકર દેવનો વાસ છે. તેમાં તીર્થંકર દેવનો વાસ છે એટલે શું? કે વાત એમ છે કે તીર્થંકર દેવની જે વાણી છે તે એની રચના દ્વાદશાંગ રૂપ, તેની રચના ગણધર ભગવાન કરે છે. હવે દ્વાદશાંગનો સાર શું છે? તો કે દ્વાદશાંગનો ખરેખરમાં સાર શુદ્ધાત્માનો અનુભવ, તે જ દ્વાદશાંગનો સાર છે. તો જે શુદ્ધાત્માનો અનુભવ જે છે, જે વિતરાગ દશા જે પ્રગટ થઈ છે, તો કે છે કે તે કોને પીને બેસેલી છે? તો કે છે કે પૂરાના પૂરા દ્વાદશાંગના સારને પીને બેસેલી છે. તો હકીકતમાં દ્વાદશાંગનો સારને પીને બેસેલું એવું પ્રયોજનભૂત કાર્ય કોણે કર્યું છે? તો કે છે કે ધર્માત્મા પુરુષોએ ભાવશ્રુત જ્ઞાન પ્રગટ કરીને કર્યું છે. તો તેની અંદર કોણ બિરાજમાન થઈ ગયું? હકીકતમાં તીર્થંકર દેવ બિરાજમાન થઈ ગયા. કેવી રીતે? તેમની દિવ્ય ધ્વનિમાં જે ભગવાન આત્માની વાત આવી છે, તેનો જે અનુભવ કરવાની વાત આવી છે, તે અનુભવ કરી લીધો એટલે એને તીર્થંકર પરમાત્માને ખરેખર હૃદયમાં બેસાડી દીધા એમ કહેવામાં આવે છે. એટલા માટે એમ કહેવામાં આવ્યું કે તેમના ભાવશ્રુત જ્ઞાનમાં તીર્થંકર પરમાત્માનો વાસ છે. કારણ કે એમના ભાવશ્રુત જ્ઞાનમાં તીર્થંકર પરમાત્માએ જે વાત કહી છે તે અહીંયા આગળ તેમને રમાડી છે, એટલા માટે તેમનો વાસ છે એમ કહેવામાં આવે છે. તેથી તેની વાણી જે નીકળે છે તે પરમાત્માની જ વાણી છે. બહુ સુંદર. ધર્માત્મા પુરુષોની જે પણ વાણી નીકળે છે તે તીર્થંકર પરમાત્માની જ વાણી છે. અપેક્ષિત સ્યાદવાત ચિહ્ન દ્વારા જે પણ કોઈ વચન છે, જે પણ વસ્તુનું સ્વરૂપ બતાવવામાં આવે છે, તે હકીકતની અંદર કોની છે? જેમ ત્યાં આગળ સમયસાર ગ્રંથાધિરાજની અંદર પણ અમૃતચંદ્ર આચાર્યદેવ કહે છે ને કે આ સમયસાર શું છે? તો કે છે કે આ તીર્થંકર પરમાત્માની વાણીનો અવયવ છે. અવયવ એટલે ખ્યાલ આવે કે જેમ વાણીની અંદર જે પણ વાત આવી, તો કે છે કે તે વાણી આવી તો એને અખંડ રૂપે આપણે એને અંશી કહીએ, એક સમજવામાં. અને એનો કોઈ એક અધિકાર લઈને તેનું વર્ણન કરવામાં આવે તો તેને આપણે અંશ કહીએ. આમ તીર્થંકર પરમાત્માની વાણીનો જ અંશ અથવા તો તેનો જ એક અધિકાર, તો કે છે કે તેનું આ અહીંયા આગળ જીનાગમની રચના જોવામાં આવે છે. આવી રીતે અહીંયા આગળ તે રચનાના માધ્યમથી જે પણ અનુભવ થયો, તો તે હકીકતની અંદર તે અનુભવ કોણ બતાવનાર છે? તો કે તીર્થંકર પરમાત્મા જ બતાવનાર છે. એટલા માટે જે છે કે તેથી તેની વાણી જે નીકળે છે, કોની વાણી? ધર્માત્મા જ્ઞાની છદ્મસની જે વાણી નીકળે છે તે ખરેખર પરમાત્માની જ વાણી છે. કારણ કે પરમાત્માએ જેવું સ્વરૂપ કહ્યું છે તેવો તેમને અનુભવ કરી લીધો અને અનુભવપૂર્વક તે બોલે છે. મતલબ કે એટલા માટે તે તીર્થંકર પરમાત્માની જ વાણી કહેવામાં આવે છે. તમે જોજો સમયસારની અંદર પણ કેટલી ગાથાની અંદર કુંજ આચાર્ય સ્વયં ગાથાની અંદર પણ લખે છે, એમ શ્રી સર્વજ્ઞ દેવે કહેલું છે, ઉપયોગ કેવળ એક હું. બરાબર ને? એવી બધી જે ગાથાઓ જે છે, પછી કે છે કે જિનેન્દ્ર ભગવાને આ પ્રમાણે કહ્યું છે. જિનેન્દ્ર ભગવાને જીવને ઉપયોગ સ્વરૂપ જોયો છે. એમ કરીને હવાલો કોનો આપે? એમ કરીને હવાલો જિનેન્દ્ર પરમાત્માનો અહીંયા આગળ આપવામાં આવે છે. જો આહા, જેના જ્ઞાનમાં 3 લોકના નાથ તીર્થંકરનો વાસ છે તે ધર્માત્મા છે અને સમ્યક દ્રષ્ટિ મહાત્મા છે. હવે 79. આહા, બધા જીવો વિતરાગ મૂર્તિ છે. જેવા છો તેવા થાવ, પોતે વિતરાગ સ્વરૂપ છે.
તો કે છે કે તમે વિતરાગ સ્વરૂપ છો તો પર્યાયની અંદર વિતરાગ ભાવ રૂપે પરિણમન કરો, જેવો સ્વભાવ છે તેવા સ્વભાવ રૂપે અહીંયા આગળ પરિણમન કરો, બરાબર કે નહીં? જેમ જેમ લૌકિકની અંદર પણ આપણે જોઈએ છીએ કે આપણે કઈ જે પણ વસ્તુની ખરીદી કરીએ તો દાખલા તરીકે ફ્રૂટ હોય, ફ્રૂટ તો એક કાચી અવસ્થામાં હોય અને પછી તેની એક પાકી અવસ્થા થાય. તો જે ફ્રૂટની કાચી અવસ્થા હોય તો કાચી અવસ્થામાંથી જ આપણે શું કરીએ છીએ? અપેક્ષા શું રાખીએ છીએ? કે અપેક્ષા તે પરિપક્વ થઈને તે પ્રમાણે એનો જે સ્વભાવ છે તેવો ટેસ્ટ આપે. જરા સમજવા જેવી વાત છે. જેમ કાચી કેરી કાચીના રૂપમાં હોય, કાચી ફળમાં છે અને કાચી હોવા છતાં પણ આપણે અપેક્ષા શું રાખીએ છીએ કે તે તેનું ઓરિજિનલ નેચરલ, દાખલા તરીકે હાફૂસ કેરી છે તો હાફૂસ કેરી એક કાચી અપરિપક્વતાના રૂપમાં છે તો આપણે અપેક્ષા શું રાખીશું કે પકવીને પણ તે તેના નેચરલ સ્વભાવ રૂપે પરિણમન કરે અને એનો આપણે સ્વાદ લઈએ, બરાબર? એમ આ જે ભગવાન આત્મા જે છે તે અરાગી તત્વ છે. બીજા નિયમસારની શૈલીમાં કહીએ તો વિતરાગ સ્વરૂપ છે. તો કે છે કે એ તો મૂળ પદાર્થ છે, પરંતુ અહીંયા આગળ કે છે કે મૂળ પદાર્થ હવે જેવો એનો સ્વભાવ છે તેવા સ્વભાવ રૂપે પર્યાયમાં તે પરિણમન કરે તો તે તેની શોભા છે, તેનો એનો સ્વાદ લેવાનો હોય છે. જેમ ત્યાં આગળ હાફૂસ કેરીનો પર્યાયમાં સ્વાદ લેવાનો હોય છે, એવી રીતે અહીંયા આગળ ચૈતન્ય સ્વભાવી આત્માનો તેનો પર્યાયમાં પરિપક્વ એટલે કે સ્વરૂપ પરિપક્વ કેવી રીતે થાય? વારંવાર વારંવાર પર્યાયને સ્વભાવમાં ડબોળવાથી એ પર્યાય પરિપક્વ થાય. દ્રવ્ય સ્વભાવને પરિપક્વ થવાનું રહેતું નથી. પોતાનો જે પર્યાય જે છે તેને પોતાના જેને કહેવાય કે એવા દ્રવ્ય સ્વભાવના દર્શન કરીને પરિપક્વ થવાનું હોય છે. તો આમ એ વારંવાર 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 એને જે જોયા કરે છે તો તેની અંદર પર્યાયમાં પ્રગાઢતા પરિપક્વતા પાકે છે તો તેની અંદર પરમાત્માપણું ભગવતપણું અહીંયા આગળ પ્રગટ થાય છે. એમ કે જો ક્યાંય રહી ગયું બીજાને મારવા, હવે જો બીજી વાત કરે, બીજાને મારવા એ તો ક્યાંય રહી ગયું, બીજાનો તિરસ્કાર કરવો એ પણ ક્યાંય રહી ગયું, પણ બધા જીવો સુખી થાવ, અમારી નિંદા કરીને પણ સુખી થાવ. જો ધર્માત્મા પુરુષ, જ્ઞાની પુરુષ, એની ભાવના કેવી છે? એની ભાવના જે પોતે સુખી થવા માંગતો હોય તો જગતના સમસ્ત જીવોને પણ તે સુખી જોવા માંગતો હોય. એટલે કે તમે બીજા કોઈ અમારી નિંદા કરીને પણ જો એને ચેન પડતું હોય ને તો કે છે કે ચેન લઈ લે, કારણ કે ચેન જોઈએ છે. જીવને સુખ એનો સ્વભાવ છે તો પ્રત્યેક સમયે તેને સુખ જોઈએ છે. ઉપાય ખોટા કરે છે અજ્ઞાનના કારણે, પણ એ અજ્ઞાનના કારણે ખોટા ઉપાય કરવા વાળાને પણ સાચું સુખ જ જોઈએ છે. તો કે છે કે કેમે કરીને પણ તે સુખી થાવ, એને માર્ગની ખબર નથી. અમે જેવા છીએ તેવા જાણીને પણ સુખી થાવ, ગમે તેમ પણ સુખી થાવ. પ્રભુનો પ્રેમ તો લાવ ભાઈ, તારે પ્રભુ થાવું છે ને, બરાબર ને? એવી રીતે અહીંયા આગળ પોતાના ચૈતન્ય આત્માને જ પ્રભુ કહે છે અને એ પ્રમાણેની વાત ભાવનાત્મક દ્રષ્ટિકોણથી કહે છે. હવે જુઓ, જો કોઈ અડધા નિમેષ માત્ર પરમાત્મામાં પ્રીતિ કરે, સન્મુખતા કરે, તો જેમ અગ્નિનો કણિયો કાષ્ટના મોટા પહાડને પણ ભસ્મ કરી નાખે છે, તેમ બધા પાપોનો નાશ કરી નાખે એવો મહાન સામર્થ્યવાન પરમાત્મા છે. ત્રણ લોકનો નાથ પરમાત્મા પોતે જ શક્તિમાં છે, તેને એનલાર્જ કરીને પ્રગટ પરમાત્મા થાય છે. શું કહેવા માંગે છે? જો આ ભાવનાત્મક વાત નથી, આ રિયલમાં એવું થાય છે કે એને કરણાનિયુક્તિ પણ આપણે એને સમજી શકીએ અને સિદ્ધ કરી શકાય છે. આપણા સત્તાની અંદર થોડું કરણાનિયુક્તિ જરા વિચારીએ, પુરુષાર્થ ને વેગ મળે એટલા માટે કે તમને લોકોને કોઈને ખ્યાલ હશે કે આપણી પાસે સૌથી જૂનામાં જૂનું કર્મ કેટલી સ્થિતિ વાળું હશે? તમારામાંથી કોઈ કહી શકે મને? 70 કોડાકોડ સાગર. હા, કેટલું કીધું? 70 કોડાકોડી સાગર, બરાબર? તમે મને એમ કહો કે 70 કોડાકોડી સાગર નો જે બંધ કર્યો તો તેના માટે કેટલો સમય લાગ્યો હોય? એક સમય. એક સમય. એક જ સમય. એક સમયમાં એ જીવના એવા તીવ્ર સંકલેશના પરિણામ જેને લઈને તેને 70 કોડાકોડી સાગરનો બંધ કર્યો, બરાબર? હવે જરા સમજો. પછી સમજો કે એ સત્તામાં પડેલું છે અને આ જીવ આગળ વધતો છે. કાળક્રમે તેનો કાળ પાકી ગયો છે તો વિચાર કરો, હવે તત્વ વિચાર કરવા જ લાગી જાય છે. હજી તો આત્માનો અનુભવ નથી થયો.
તો તત્વ વિચાર જ કરવા લાગી જાય એટલાની અંદર આ કર્મનો બંધ કેટલો થઈ જાય છે, સ્થિતિ કેટલી ઘટી ગઈ? અંતઃ ઘણી કોડાકોડી ઘટી જાય છે. કોઈને અંતઃ કોડાકોડી ખ્યાલ છે એ સંબંધી? હા બોલો અંતઃ સુધાબેન. હા, જો ઘણી એટલે કેટલી ખબર છે? એક બાજુ તમે 70 કોડાકોડી સાગર લખજો કાગળમાં, અને અંતર્મુહૂર્તના અહીંયા આગળ કહે છે કે સ્વપર ભેદ વિજ્ઞાનના ચિંતન વાળા પરિણામ, અનુભવની હજી તો વાતે નથી કરી, સ્વપરના ચિંતન વાળા પરિણામમાં પ્રાયોગ લબ્ધિમાં જીવની અંતઃ કોડાકોડી સાગરની સ્થિતિ થઈ જાય છે બધા કર્મોની. તો કે છે કે આયુ કર્મની બાજુ પર મૂકો, બધા કર્મોની સ્થિતિ અંતઃ કોડાકોડી સાગરની થઈ ગઈ. જુઓ, હવે જ્યારે બધા કર્મોની સ્થિતિ અંતઃ કોડાકોડી સાગરની થઈ ગઈ અને જીવને અહીંયા આગળ સમ્યક દર્શનની પ્રાપ્તિ, અને સમ્યક દર્શનની પણ પ્રાપ્તિ કરી લે. શાસ્ત્રની અંદર એવી ટાઈપના પણ જીવો બતાવવામાં આવે કે તે સમ્યક દર્શનની 8 વર્ષ અને અંતર્મુહૂર્તમાં તેને સમ્યક દર્શનની પ્રાપ્તિ પણ કરે. ત્યારબાદ તે પ્રથમોપસમ સમ્યક્ત્વમાંથી ક્ષયોપસમ સમ્યક્ત્વમાં તો આવશે જ. એના પછી તે અંતર્મુહૂર્તની અંદર કેટલાક પાછા પરિણામ બનાવીને અને તે અહીંયા આગળ શું કરશે કે ક્ષાયિક સંકિતની પ્રાપ્તિ કરી શકે. ત્યારબાદ ક્ષાયિક સંકિતની અંતર્મુહૂર્તમાં પ્રાપ્તિ કરીને હવે અહીંયા આગળ શ્રેણીને યોગ્ય પુરુષાર્થ કરશે. 8 વર્ષને અંતર્મુહૂર્ત, અને આ જે સ્ટેપ બતાવીએ છીએ તે પણ અહીંયા આગળ અંતર્મુહૂર્તના સમજવાનું. હવે વળી પાછો અંતર્મુહૂર્તનો જે પુરુષાર્થ હશે તેની અંદર તે શું કરશે કે ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ જીવ સપક શ્રેણીમાં આરોહણ થશે. તેનો પણ સપક શ્રેણીનો કાળ કેટલો? તો કે છે કે અંતર્મુહૂર્ત. હવે તમે કલ્પના કરો, અંતર્મુહૂર્ત એટલે કેટલું? અહીંયા આગળ શું કહે છે? જો કોઈ નિમેષ માત્ર, નિમેષ એક માપ છે, કરણાન યોગનું એક માપ છે. આંખના પલકારાની અંદર પણ અસંખ્યાત સમયો ચાલ્યા જાય છે. તો કે છે કે યથાયોગ્ય સમજજો તમે. એવા અંતર્મુહૂર્તમાં જ્યાં આગળ આત્મસન્મુખ પરિણામમાં જ્યાં પ્રગાઢતા થાય છે, તો એવી પ્રગાઢતાની અંદર અહીંયા આગળ એટલો જથ્થો પણ હજી પણ બાકી છે. અહીંયા આગળ જયારે સપક શ્રેણીમાં જીવ ચડે છે ને, ત્યાં સુધી પણ તેને કોડાકોડી સાગરોની સ્થિતિઓ સત્તામાં પડેલી પણ છે. અને તમને એક બીજી પણ વાત કહી દઉં, આખો એક હું જે હમણાં બોલી રહ્યો છું એના ભાવાર્થના રૂપમાં વાત કરી રહ્યો છું. આખો એક વિષય છે ક્ષપણાસારનો. જેમ લબ્ધિસાર છે, પંચલબ્ધિમાં લબ્ધિસાર છે, એવો એક ક્ષપણાસાર નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તીએ વિષય બતાવ્યો. બહુ સુંદર, ગજબનો છે. થોડોક કર્ણાનું યોગમાં કર્મ ફિલોસોફીથી આખો વિષય બતાવ્યો છે. અંતર્મુહૂર્તની અંદર કેટલા પ્રોસેસ થઈ જાય છે, અંદર ને અંદર કેવી જે વ્યવસ્થા બને છે, એ આખું જયારે ચિત્રણ સમજીએ છે ને, તો મન પ્રફુલ્લિત થઈ જાય છે કે સંસાર કાપવા માટે બસ ખાલી અંતર્મુહૂર્ત જ જોઈએ. ખરેખર એટલું છે? હા, એ કહે છે કે ખરેખર જ એટલું છે. એવી અસંખ્યાત ગુણ શ્રેણી રચના બની જાય છે અને જીવ અહીંયા આગળ સ્વરૂપ મગ્ન થાય છે અંતર્મુહૂર્તમાં. અને એક સાથે જેને કહેવાય અહીંયા આગળ જે આપણે દાખલો આપ્યો છે તે બિલકુલ બરાબર છે કે અહીંયા આગળ શું કે છે કે અગ્નિનો કણિયો અહીંયા આગળ કાષ્ટના મોટા પહાડને પણ ભસ્મ કરી નાખે. તો કે છે કે અગ્નિનો ખરેખર કણિયો, જ્ઞાન રૂપી અગ્નિનો કણિયો અહીંયા જયારે સ્વરૂપની અંદર જયારે લાગે છે, સ્થિર થાય છે, તો અહીંયા આગળ કર્મરૂપી મોટા મોટા પહાડને શું કરી નાખે છે? એક સાથે બાળી નાખે છે અને ભસ્મ કરી નાખે. અંત કોડાકોડી સાગરની સ્થિતિ પડેલા જે કર્મો જે છે તે એક સાથે જેને કહેવાય એને શું કરી નાખે છે? ત્યાં આગળ ઘણા બધા પ્રોસેસ બતાવ્યા છે. સ્થિતિ કાંડકઘાત, અનુભાગ કાંડકઘાત ઇત્યાદિ વગેરેની બધી એક વ્યવસ્થા થાય છે અંતર્મુહૂર્તમાં. તો આવી રીતે આખો સંસાર શું થઈ ગયો? પછી પૂર્વમાં આ કર્યું તું ને પૂર્વમાં તે કર્યું તું ને, કે તારે હવે બધી રોવાની જરૂર નથી. તારે પૂર્વમાં શું કર્યું તે છોડ, તે વર્તમાનમાં બહુ ઊંચું કામ કર્યું છે, તે મુખ્ય છે. બહુ સુંદર વાત છે. પૂર્વમાં જીવ ગમે તેટલું પાપ કર્યું હોય, પરંતુ ગમે તેટલું પાપ કરીને આવે પણ વર્તમાનમાં પોતાને પરમાત્મા જોવે છે, તો તે પોતે પોતાના પુરુષાર્થ વડે આ બધું જ કર્મ અંતર્મુહૂર્તની અંદર ખપવીને અને તે પોતે પરમાત્મા પદની પ્રાપ્તિ કરી શકે. કારણ કે જે પુરુષાર્થ છે તે વર્તમાનમાં કરવાનો હોય, જે આત્માની તેણે કિંમત કરી તે વર્તમાનમાં કરે. એક સમયનો જે પરિણામ છે, તમારો જે ઉપયોગ છે એ ઉપયોગની તાકાત બતાવે છે. ગુરુદેવ શ્રી આમ કરીને શું બતાવવા માંગે છે કે ઉપયોગની એવી તાકાત છે, અને એ ઉપયોગની આવી તાકાત એક સમયની પર્યાયના ઉપયોગની, તેવા અંદરમાં બિરાજમાન ભગવાન આત્માની એવી તે કેવી તાકાત હશે કે એ ઉપયોગ એવા સ્વભાવને બતાવે, અને એ સ્વભાવને જો કરે અને અહીંયા આગળ પહાડ જેવા કર્મો ધરાશયી થઈ જાય. એ કેમ? કારણ કે તે વિભાવ છે એટલે ટકે નહીં, અને સ્વભાવ પ્રગટ થયા વગર રહે નહીં. તો કે છે કે એવા જોડે બધો જેને કહેવાય કે શું થઈ જાય છે
કે સંસારનો ખાત્મો થઈ જાય છે. કોની સામે? કે એક જ સાધન છે તારો શુદ્ધાત્મા દ્રવ્ય અપેક્ષાએ. શુદ્ધાત્મા એક તારો સાધન, પર્યાય અપેક્ષાએ તારી વર્તમાન ઉપયોગ જ્ઞાનની પર્યાય. તો કે છે કે એવી રીતે ભેદ વિજ્ઞાન પૂર્વક એટલી પ્રગાઢતા પૂર્વક જીવ અહીંયા આગળ જેને કહેવાય કે સ્વભાવને ગ્રહણ કરીને અને આખા સંસારને સમાપ્ત કરી નાખે છે. એવી અહીંયા આગળ વાત બતાવે છે. તો કે છે કે આવી શું છે? તો કે એવો તું મહાન સામર્થવાન પરમાત્મા છે, ત્રણ લોકનો નાથ પરમાત્મા, પોતે જે શક્તિમાં છે તેને એનલાર્જ કરીને, જો ગુરુદેવ શ્રી શું કહે છે, બરાબર કે નહીં, પ્રગટ પરમાત્મા થાય છે, પોતાની શક્તિ ખીલી ઉઠે છે. અંદરમાં જે શક્તિ છે, લીંડી પીપરનો દાખલો આપતા હતા, 64 પહોર તીખાસ વાળો, તો કે છે કે ઘસવામાં આવે તો તેવી તીખાસ તેની વ્યક્ત થાય છે. એમ આ પર્યાયને ભગવાન આત્મા સાથે ઘસવામાં આવે તો પોતે પર્યાયની અંદર જેને કહેવાય કે સ્વભાવ અહીંયા આગળ પ્રગટ થઈ જાય. બધું આવશે યથા યોગ્ય સ્થાને જે આવવાનું હશે, વ્રત તપ જપ ઇત્યાદિ જે પણ કંઈ હશે, તો કે છે કે બધું પોતપોતાના કાળમાં આવશે. તારું કામ બુદ્ધિપૂર્વક તત્વ વિચાર કરીને આત્માનો નિર્ણય કરવાનો, અને એના પછી આત્માનો નિર્ણય કર્યા પછી તારું કામ કેવું છે, સ્વરૂપમાં બસ જે જગ્યા જોઈ છે તો વારંવાર 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 જેને કહેવાય કે તે અહીંયા આગળ હવે તો છૂટે જ છૂટકો. જ્ઞાની ધર્માત્માને તો લાગે કે એક આ પરમાત્મા દશા પ્રગટ થઈ છે આત્મની. પરમાત્મા પદ એટલે આત્મપદ જે પ્રગટ થયું છે પરમ પદ. તો કે છે કે તે હવે અહીંયા આગળ જેને કહેવાય કે પૂર્ણતાને લઈને જ છૂટકો, એવા ભાવ સાથે જે રમાડ રમાડ રમાડે 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 છે. વિચાર તો કરો કેટલી સુંદર વ્યવસ્થા છે કે નિગોદમાંથી નીકળેલો જીવ પણ નિત્ય નિગોદમાંથી, પંડિત ટોડરમલજી કે છે નિત્ય નિગોદમાંથી પણ નીકળેલો જીવ તે જ ભવની અંદર જેને કહેવાય કે આત્માને ઓળખાણ કરીને મોક્ષે જાય. તો અમે કલ્પના કરી શકીએ છીએ આપણે. તો કે છે કે એવું તેને શું કર્યું? અરે જે કરવાનું હતું તેને મૂળ કરી લીધું. મૂળ મુદ્દાની વાત એ હતી. તો કે પોતાના આત્માને બસ મહિમા વારંવાર સ્વરૂપનો વિચાર કરે. મહિમા કોરો ના આવવો જોઈએ. વસ્તુને ઉપાડીને વસ્તુને લઈને તેનો મહિમા આવવો જોઈએ. જેમ આપણે કેરીના વખાણ કરીએ છીએ તો કોઈ હવામાં નથી કરતા, પણ ખરેખર કેરી મીઠાશ રૂપે લાગે છે ત્યારે બોલ્યો. ખરેખર જેને કહેવાય સ્વાદમાં મીઠી લાગે છે ત્યારે બોલ્યો. ખરેખર એક એની જેને કહેવાય ને એને રોમાંચતા આપણે પ્રગટ થાય છે તેને ખાવાથી, એને લઈને આપણે બોલીએ. આમ કેરીના રસને મુખ્ય કરીને એ મનની અંદર જેમ કેડી ચડેલી છે, એમ જ્ઞાયક સ્વભાવને જેને કહેવાય કે એને મુખ્ય કરીને આપણા મનની અંદર જ્ઞાયક સ્વભાવનો રસ ચડે ને, તો એના રસની સામે સમયસારમાં બહુ સરસ કળશ આવે છે. એ રસની સામે બાકીના બધા રસ કેવા છે? કે બાકીના બધા બે રસ છે ફીકા છે. એવો અંદરમાં પરમાત્મા પ્રગટ થાય છે. બરાબર? હવે જુઓ, હવે એક સરસ બોલ આવે છે કર્તા કર્મ સંબંધી ગાથા છે, અને તેની અંદર એક ન્યાય આપ્યા છે અધ્યાત્મ શૈલીના. તેની ચર્ચા અહીંયા આગળ કરે છે ગુરુદેવ શ્રી 81 નંબરના બોલમાં. દ્રવ્ય સ્વભાવ કર્મ બંધનમાં નિમિત્ત નથી, અને દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિવંત પણ કર્મ બંધમાં નિમિત્ત થતો નથી. બે વાત અલગ અલગ છે. દ્રવ્ય સ્વભાવ કર્મ બંધમાં નિમિત્ત નથી, નંબર 1. અને દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિવંત પણ કર્મ બંધમાં નિમિત્ત થતો નથી. બરાબર? હવે જરા સાંભળો. યોગ અને ઉપયોગ નવા કર્મ બંધમાં નિમિત્ત થાય છે. આ ત્રીજા નંબરની વાત. આપણે આખો ખુલાસો કરી છે, પહેલા આખો બોલ વાંચી જઈએ. પછી યોગ અને ઉપયોગ એટલે કે રાગ અને યોગના કંપનનો અજ્ઞાની સ્વામી થાય છે, કરતા થાય છે. તેથી અજ્ઞાની કર્મ બંધ થવામાં નિમિત્ત કરતા થાય છે. જ્ઞાની યોગ ઉપયોગનો સ્વામી એટલે કે કરતા થતો નહીં હોવાથી કર્મ બંધમાં નિમિત્તપણે પણ અહીંયા આગળ કરતા થતો નથી. કોઈને ખ્યાલ છે આ કઈ ગાથાની ચર્ચા ચાલી રહી છે? તમે બધા સ્વાધ્યાયી જીવ છો, તમને કદાચ પકડમાં આવતું હશે જે કહેવા માંગતા હોઈશું. કોઈને થોડો ઘણો અણસાર છે? સમયસારની 76મી ગાથા છે કે કર્તા કર્મ અધિકારની કરતા કર્મ તો છે, કરતા કર્મ છે. 76મી કે એ જ 70 થી 80 ની વચ્ચેની એક ગાથા છે કે નહીં? જો સમયસારની આ ગાથા છે 100 નંબરની. 100 નંબરની. ઓકે. ઓકે. અને તમે 100 નંબરની ગાથા જોશો ને તો 100 પછી 101, 102 ને 103 માં પાછો આ વિષય મળશે. આવી રીતે છે. હવે પહેલા થોડુંક સરખી રીતે એનું માળખું બનાવીએ, જરા સમજજો. એક સમ્યક દ્રષ્ટિ કુંભાર છે, એને થોડું હું સરળ કરી નાખું. આ શું કહેવા માંગે છે, કારણ કે આ સ્પેશિયલ શૈલી છે.
આ શૈલી સમયસારને છોડીને પણ બીજે કશે જોવા નથી મળતી, એટલા માટે એનો અહીંયા ખુલાસો કરીએ છીએ. જરા સાંભળજો. એક સમ્યક દ્રષ્ટિ કુંભાર છે, શું કહેવા માંગે છે જરા, અને એક મિથ્યા દ્રષ્ટિ કુંભાર છે. સમ્યક દ્રષ્ટિ કુંભાર છે તે ઘડો બનાવવાનું કામ કરે છે. મિથ્યા દ્રષ્ટિ કુંભાર પણ ઘડો બનાવવાનું કામ કરે છે. બંને પોતપોતાની રીતે અહીંયા આગળ ઘડો બનાવ્યા. હવે જ્યારે ઘડો બને છે ને, ત્યારે બે વસ્તુ અહીંયા આગળ જોવામાં આવે છે. શું જોવામાં આવે છે? કે તે વ્યક્તિના યોગ અને ઉપયોગ જોવામાં આવશે. ચાહે તે અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ હોય કે ચાહે તે જ્ઞાની ધર્માત્મા હોય, પરંતુ એ જે કુંભાર છે જ્યારે ઘડો બનાવશે ત્યારે તેનો યોગ અને ઉપયોગ જોવામાં આવશે. અહીંયા આગળ યોગ એટલે શું અને ઉપયોગ એટલે શું, જરા બરાબર સમજજો. અહીંયા આગળ કે છે કે યોગ અને ઉપયોગ એટલે હલન ચલન રૂપ તેના પ્રદેશો, આત્માના પ્રદેશો. અને અહીંયા આગળ રાગ આદિ પરિણામ. ઉપયોગ એટલે રાગ અને યોગ એટલે આત્માના પ્રદેશોમાં જે કંપન થાય છે તે. બહુ સરસ. તો અહીંયા આગળ કે છે કે તેના યોગ અને ઉપયોગ જે છે તે જ્ઞાનીના પણ જોવામાં આવશે, અને યોગ અને ઉપયોગ જે છે તે અહીંયા આગળ અજ્ઞાનીના પણ જોવામાં આવશે. હવે બરાબર સાંભળજો. હવે અહીંયા શું કહેવા માંગે છે, હું તમને એની સાથે એક પ્રશ્ન બી પૂછી લઉં છું કે જે મિથ્યા દ્રષ્ટિ અહીંયા આગળ જે ઘડો બનાવે છે તેની અંદર મિથ્યા દ્રષ્ટિનો જે આત્મા જે છે તે ઘડો બનાવવામાં નિમિત્ત કહેવાય કે ન કહેવાય? આ પહેલા મારો પ્રશ્ન છે, એનો તમે પહેલા જવાબ આપો. ના, ના કહેવાય. એટલે એના એના કેમ કે એની શરીરની ક્રિયાથી બને છે ને, એટલે ડાયરેક્ટ તો એ નથી. નહીં, હમણાં એ વાત નથી કેવી. અત્યારે સામાન્ય રૂપથી જરા બરાબર સમજજો. જગતની અંદર આપણે ભાવ જ્યારે કરે. નિમિત્ત ભાવ કરે, આપણે કહીએ વ્યવહારથી આપણે કહીએ કે એને બનાવ્યો. હા, એટલે એવા નિમિત્ત નીલેશભાઈ. નૈમિત્તિક સંબંધ એના એટલે એ એટલે તો નિમિત્ત નૈમિત્તિક કહીએ છીએ. હા, કર્તા કર્મ કહેતા નથી. બરાબર, જરા બરાબર સાંભળજો. આ- કર્તા કર્મ કહેતા નથી, નિમિત્ત નૈમિત્તિક કહીએ છીએ. નિમિત્ત નૈમિત્તિકમાં તમારે બે દ્રવ્યો ઉભા કરવા પડશે. બરાબર, જરા બરાબર સાંભળજો. અને બે દ્રવ્યના પરિણામની અંદર એક ઘડો પણ લઈશું અને આ બાજુ કુંભારનો વિકલ્પ પણ લઈશું. કુંભારના વિકલ્પને અને ઘડો એ બંને વચ્ચે શું છે, તો કે છે કે એ બંને વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. પહેલા આ વસ્તુ પહેલા બરાબર માળખું સમજો. એટલે આપણે અહીંયા આગળ એમ કહીશું કે જે કુંભાર છે તો એ ઘડો બનાવવામાં કોણ છે, તો કે છે કે નિમિત્ત છે. જરા બરાબર સાંભળજો. બરાબર ને? નિમિત્ત કરતા છે, નિમિત્ત છે. હવે તમે મને એમ કહો કે હવે એની જગ્યાએ હું જ્ઞાની કુંભારની વાત લાવું છું, તો ઘડા બનાવવામાં તે નિમિત્ત કરતા છે કે નહીં? ઘડા બનાવવામાં નિમિત્ત નૈમિત્તિકની વાત કરું છું, હું કર્તા કર્મની વાત નથી કરતો. તો એને નિમિત્ત નૈમિત્તિક સંબંધ લાગુ પડશે કે નહીં? મારો પ્રશ્ન પડશે, છે. પડશે, લાગુ પડશે. હાજી. હવે બધા સાંભળો, કાન ખોલીને સાંભળો. આ ગાથાની અંદર ના પાડે છે, તમે ફરીથી જ્ઞાની- પાછું ઓલું સમજદાર લાવો. નીરજભાઈ, જ્ઞાની નિમિત્ત માત્ર છે. હા, જો તમે લાવો ઓલું પેલા સમયસાર હમણાં તમે મૂક્યું હતું ને, એ અજ્ઞાન મૂકો તમે. દશામાં કુંભાર નિમિત્ત કરતા હતો, કારણ કે ઘડો બનવાના કાર્યમાં કુંભારનો રાગ એ નિમિત્ત હતો, અને અજ્ઞાન ભાવે એ કુંભાર રાગનો કરતા થતો હતો, તેથી કુંભારને નિમિત્ત કરતા કહેવાય. હા, બહુ અને સરસ. એ જ કુંભાર સમ્યક જો, દ્રષ્ટિથી હોય ત્યારે એ heading જો. નિમિત્ત માત્ર 100 છે. નંબરની ગાથાનું heading જો. આરી મેં ખોલ્યું છે. હા, આત્મા વ્યાપ્ય વાપક ભાવથી તો કરતા નથી. આ 100 નંબરની ગાથા, આ 99 નંબરની ગાથાની વાત કરી. પરંતુ પછી શું લખ્યું? નિમિત્ત નૈમિત્તિક થી પણ કરતા નથી. કોનો આત્મા? નિમિત્ત નૈમિત્તિક ભાવથી પણ કરતા નથી. કોનો આત્મા? હવે સાંભળજો. જ્ઞાની. ચાહે હવે એનું વિશ્લેષણ સમજજો. ભગવાન આત્મા જે છે, ચાહે તે મિથ્યા દ્રષ્ટિનો હોય કે ચાહે તે સમ્યક દ્રષ્ટિનો હોય, તો કે છે કે ભગવાન આત્મા તો કે છે કે કોઈનો પણ કરતા નથી. કેમ? કારણ કે ભગવાન આત્મા સ્વભાવે અકર્તા છે. કર્તા કર્મનો જે ભેદ જે છે તે અકર્તા સ્વભાવને લાગુ ન પડે. દ્રવ્ય ગુણ પર્યાયમય આખા પદાર્થ પ્રમાણ જ્ઞાનના વિષયની અપેક્ષાએ જ્યારે વાત કરીએ ત્યારે તેની અંદર કર્તા કર્મના ભેદ ઇત્યાદિ વગેરે ચર્ચા આવે. પરંતુ જે ભગવાન આત્મા જે છે કોઈનો પણ તે ખરેખર ઉપાદાનપણે તો કરતા નથી, પરંતુ નિમિત્ત અપેક્ષાએ પણ તેનો કરતા નથી. આ એક વસ્તુ થઈ. તો બરોબર. પછી અહીંયા આગળ કહે છે કે ઘડારૂપી કાર્ય થાય છે, તો અહીંયા આગળ કહે છે કે તેનો નિમિત્ત કરતા કોણ? તો સાંભળજો, ગુરુદેવ શ્રીના બહુ જૂના પ્રવચનો છે.
તેની અંદર બહુ એટલે ઘણા જૂના સદગુરુ પ્રસાદ પ્રવચનમાં આવેલા હતા. તેની અંદર આ 100 નંબરની ગાથા ઉપર લગભગ 3 કે 4 પ્રવચન ગુરુદેવ શ્રીએ કરેલા છે. અને ગુરુદેવ શ્રીએ ઘડી ઘડી આ એક જ એવા પ્રવચન હતા જેની અંદર ગુરુદેવ શ્રીએ એક ખુલાસો આપ્યો છે. નવા પ્રવચનોમાં મળતો નથી એ ખુલાસો. ગુરુદેવ શ્રી ખુલાસો કરે છે કે નિમિત્ત વાત અલગ છે અને નિમિત્ત કરતા વાત અલગ છે. સમ્યક દ્રષ્ટિને પણ જ્યારે ઉપાદાન અને નિમિત્તની અપેક્ષા જોવામાં આવે તો કોઈ સમ્યક દ્રષ્ટિને માધ્યમથી એની ઉપસ્થિતિમાં કોઈ જ્યારે ગળો બનશે તો તે કોણ નિમિત્ત, તો ઉપાદાન નિમિત્તની શૈલીમાં એમ કદાચ કહેવામાં આવશે, કદાચ શું કહીએ જ છે આપણે એનું જ્ઞાન કરાવવા માટે કે ભાઈ નિમિત્ત કોણ છે, તો કે કોની ઉપસ્થિતિ છે, તો કે છે કે આ વ્યક્તિ છે. હવે સમ્યક દ્રષ્ટિ હોય કે મિથ્યા દ્રષ્ટિ હોય એના સાથે લેવા દેવા નથી. તેની ઉપસ્થિતિ છે તો તેને નિમિત્ત કહેવામાં આવશે, બરાબર. પણ અધ્યાત્મ પ્રકરણની અંદર બહુ અગત્યની વાત કરી છે, તેનો આપણે ખુલાસો કરીએ છીએ. અધ્યાત્મની અંદર કહે છે કે આનું નિમિત્ત નૈમિત્તિક, આનો કર્તા કોણ, તો એ કે ના નિમિત્ત અલગ વાત છે ગુરુદેવ શ્રી કે, અને નિમિત્ત કરતા અલગ વાત છે. તો ખુલાસો કરવામાં આવ્યો કે નિમિત્ત અને નિમિત્ત નૈમિત્તિક, અરે નિમિત્ત અને નિમિત્ત કર્તામાં ફરક શું, પહેલા તે બરાબર સમજો. તો કે છે કે નિમિત્ત કર્તા એને કહેવાય કે જે પોતે નિમિત્ત થઈને તો હું કરું છું ને, જરા સાંભળજો, ભલે હું ઉપાદાનપણે તો કરતા નહીં પરંતુ નિમિત્ત થઈને તો કરું છું ને, તો આવી જેની માન્યતા છે તો કે છે કે તેને નિમિત્ત કરતા કહેવામાં આવે છે. તો કે અજ્ઞાની જે છે તો કે એ અજ્ઞાની રાગ એટલે કે યોગ અને ઉપયોગ એટલે કે તેનો તે કરતા થાય છે. અજ્ઞાની, ફરીથી બોલું છું, અજ્ઞાની ઉપાદાનપણે તે યોગ અને ઉપયોગનો કરતા થાય છે, એટલે કે સમયસારની શૈલી છે કરતા કર્મની. પોતે રાગનો અહીંયા આગળ કરતા પ્રતિભાસે છે, એટલે કે પોતે હું રાગ કરું છું એવી રીતે તે પોતે માને છે. એટલા માટે અહીંયા આગળ કરતા કર્મ અધિકારમાં અજ્ઞાનીને રાગનો કરતા કહેવામાં આવે છે. અને જે આવો રાગનો કરતા થાય છે તો અહીંયા ગળારૂપી કાર્યની અંદર તે તેનો નિમિત્ત કરતા પણ થઈ જાય છે. જે ઉપાદાનપણે રાગનો કરતા થતો નથી તો તે અહીંયા આગળ ગળારૂપી કાર્યની અંદર નિમિત્તપણે પણ કરતા કહેવામાં આવતો નથી. જ્ઞાની ધર્માત્માને રાગ થાય છે એને પણ હજી યોગ અને ઉપયોગ જોવામાં આવે છે. એમ હોવા છતાં પણ તે ખરેખર તેના જ્ઞાતા છે, ખરેખર તેના કરતા નથી. અને જ્ઞાતા હોવાના કારણે ગળારૂપી પરિણમનની અંદર તે પરિણામના માત્ર તે જ્ઞાતા થઈ જાય છે, પરંતુ નિમિત્ત કરતા એટલા માટે નથી કહેવામાં આવતા કારણ કે નિમિત્ત તરીકે નિમિત્ત થઈને હું કરું એવી બુદ્ધિ એમને રહી નથી, માટે તેમને નિમિત્ત કરતા કહેવામાં આવતા નથી. અજ્ઞાની રાગાદિકના ઉપાદાનપણે કરતા થાય માટે તેને નિમિત્ત કરતા કહેવામાં આવે છે ગળારૂપી કાર્યના, અને જ્ઞાની ઉપાદાનપણે રાગાદિના કરતા થતા નથી માટે અહીંયા આગળ જેને કહેવાય કે ગળારૂપી કાર્યની અંદર નિમિત્ત કરતા કહેવામાં આવતા નથી, પરંતુ માત્ર જ્ઞાતા કહેવામાં આવે છે. અને જે દ્રવ્ય સ્વભાવ છે ચાહે તે સમ્યક દ્રષ્ટિનો હોય કે ચાહે મિથ્યા દ્રષ્ટિનો હોય, તો કે છે કે બંનેનો દ્રવ્ય સ્વભાવ તો કોઈ પણ પ્રકારે તેનો કરતા થતો નથી. તો બંધન કોને થાય છે, વાત એ ચાલી કે જે નિમિત્ત કરતા થાય છે તેને અહીંયા આગળ બંધન થાય છે. જે માત્ર નિમિત્તપણે હાજર રહીને માત્ર તેનો જ્ઞાતા રહે છે તો કે છે કે તે જ્ઞાતા ભાવની અંદર તેને અહીંયા આગળ કર્મબંધ થતો નથી. કારણ કે આની અંદર કીધું કે દ્રવ્ય સ્વભાવને પણ કર્મબંધ નથી અને દ્રષ્ટિવંત પુરુષને પણ કર્મબંધ નથી. તો દ્રષ્ટિવંત પુરુષ એટલે જ્ઞાની ધર્માત્મા, તેનું જે સમ્યક જ્ઞાન પરિણમન કરે છે અને સ્વભાવની દ્રષ્ટિ છે તો જગતના કોઈ પણ કાર્ય જે છે તો એ થયા રાખે છે, થશે, એ વચ્ચે હશે, તો એ હોવા છતાં પણ કહે છે કે તેને કર્મ બંધ થતો નથી, તે નિમિત્ત કરતા નથી, માટે તે અહીંયા આગળ જ્ઞાતા સ્વભાવ રૂપે જ પરિણમેલો કહેવામાં આવે છે. આ પ્યોર અધ્યાત્મની શૈલીની અપેક્ષાએ સમયસાર ગ્રંથાદિરાજની અંદર કરતા કર્મ સંબંધ તો નથી, ઉપાદાનપણે કરતા કર્મ સંબંધ તો જ્ઞાનીને નથી જગતના પદાર્થો સાથે, પરંતુ નિમિત્ત નૈમિત્તિક સંબંધ પણ નથી. એમ વધારે ભાર આપીને નિમિત્ત તરફનું દ્રષ્ટિ અને નિમિત્ત તરફનું લક્ષ્ય પણ છોડાવીને અને સ્વપર ભેદ વિજ્ઞાન કરાવીને અને આત્માની અનુભૂતિ કરાવવાનું જ એકમાત્ર પ્રયોજન બતાવવામાં આવે છે કે હકીકતની અંદર તું જ્ઞાતા છે પરંતુ ખરેખર તું અહીંયા આગળ કરતા નથી. કયા કરતા નથી? ઉપાદાનપણે કરતા નથી કે નિમિત્ત કરતા નથી? એ કે ના, હું ઉપાદાનપણે તો કરતા નથી પરંતુ નિમિત્તપણે પણ હું કરતા નથી. જો એક બીજો ન્યાય આપ્યો આ ગાથાની અંદર, બીજો એક ન્યાય પણ છે. જો નિમિત્તપણે તું હાજર થઈશ, કરતા થઈશ,
તો જગતના કાર્ય ગુરુદેવ શ્રીના 102 103 ઉપર પ્રવચન છે, 103 ગાથા ઉપર. જો તું નિમિત્ત તરીકે તું કરતા પોતાને માનીશ તો એમ ગુરુદેવ શ્રી કહે છે કે જગતના કાર્યો તો અહીંયા આગળ જ્યારે જ્યારે પણ થાય તો નિમિત્તના રૂપમાં તું પોતાને માનીશ તો નિમિત્ત તરીકે તારે ત્યાં આગળ હાજર રહેવું પડશે. નિમિત્ત તરીકેનો વિકલ્પ પણ તારે રાખવો પડશે. ગુરુદેવ શ્રી ખુલાસો કરે છે કે જેમ બાય હોય, જરા બરાબર સાંભળજો, કે આ અધ્યાત્મ શૈલીમાં ભેદ વિજ્ઞાન કેવી રીતે બતાવે છે એ વાત આની અંદર ઇમ્પોર્ટન્ટ છે. કે દાખલા તરીકે જગતની અંદર તું કે નહીં હું ઉપાદાન પણ તો કરતા નહીં, પણ મારી હાજરી તો હોય. તો અહીંયા આગળ કહે છે કે જગતના કાર્ય જ્યારે જ્યારે પણ થાય ત્યારે નિમિત્ત કરતા તરીકે તારે ત્યાં આગળ હાજર રહેવું પડશે અને એનો વિકલ્પ ઉભો રાખવો પડશે. જ્યારે જ્યારે પણ રોટલી થાય તો તું રોટલીનું ઉપાદાન કરતા તો નહીં. બાઈને એમ કહેવામાં આવે કે તમે રોટલીના ઉપાદાન કરતા તો નથી, પરંતુ તમે રોટલીના નિમિત્ત કરતા છો. તો જ્યારે જ્યારે પણ રોટલી બને ત્યારે ત્યારે નિમિત્ત તરીકે તમારી હાજરી ઊભી રહે અને એ રોટલીનો વિકલ્પ પણ તમારે ઉભો રાખવો પડે. ગુરુદેવશ્રી અધ્યાત્મ કાઢ્યું આવી રીતે. જ્યારે જ્યારે પણ ફરીથી બોલું છું, રોટલી બને તો અહીંયા આગળ જેને કહેવાય કે બાયના વિકલ્પને પણ તેવી રીતે અહીંયા આગળ નિયમમાં રાખવો પડે. બરાબર કે નહીં? અને અહીંયા આગળ જ્યારે બાઈએ પણ તે વિકલ્પ રોટલી બનાવવાનો દરેક વખતે પ્રસંગમાં રાખવો પડે તો પછી એ વિકલ્પથી ભેદ વિજ્ઞાન કરવાનો અવસર રહેતો નથી. આમ ભેદ વિજ્ઞાન કરાવવા માટે નિમિત્ત કર્તાની પણ દ્રષ્ટિ છોડવાની છે. તેનો તું ઉપાદાન કરતા નથી તો તે ઉપાદાન કર્તાની પણ દ્રષ્ટિ છોડવાની છે. એટલે બીજી ભાષામાં તારે યોગ અને ઉપયોગની પણ અહીંયા આગળ દ્રષ્ટિ છોડવાની છે. અને તું ચૈતન્ય સ્વભાવની દ્રષ્ટિ કરી તો આ બધી ક્રિયાઓ તો થશે. રોટલીઓ બંધ નથી થઈ જવાની, ગળો બંધ નથી થઈ જવાનું, એ બધું તો થયા કરે છે. કદાચ આ જ્ઞાની થઈ જાય તો ત્યાં આગળ પરિસ્થિતિમાં ઉભો પણ રહી શકે છે, પરંતુ તે માત્ર હવે જ્ઞાતા થઈ જાય છે. ગજબ તો એ થઈ ગયો કે તેની હાજરીની અંદર માની લો કે ગળો બની જાય, તેની હાજરીમાં રોટલી પણ બની જાય. આનાથી આગળની એક વાત કરું, અરે કુંભારને સમ્યક દ્રષ્ટિ, કુંભારને તેનો વિકલ્પ પણ આવી જાય. અને અહીંયા આગળ કહે છે કે સમ્યક દ્રષ્ટિ તે બાઈને રોટલી બનાવવાનો પણ વિકલ્પ આવી જાય. એમ હોવા છતાં પણ વિકલ્પના કાળની અંદર પણ તે બંનેને કર્મબંધ ના થાય. અનંત સંસાર વાળો ત્યાં આગળ જેને કહેવાય કે કર્મબંધ એટલા માટે નથી થતો કારણ કે ત્યાં આગળ જ્ઞાતા સ્વભાવ આવી રીતે પ્રગટ થઈ ગયો છે અને તે પોતાના જ્ઞાન ભાવનો પોતાને કરતા જોવે છે. એ યોગ ઉપયોગનો કરતા જોતા નથી અને યોગ ઉપયોગનો કરતા પણ નથી જોતા, માટે તેને નિમિત્ત કરતા પણ કહેવામાં આવતો નથી. ખ્યાલ આવે છે કે નથી આવતો? નિલેશભાઈ આમાં એમ એક ગુરુદેવ કહેતા હોય કે તો નિત્ય કર્તૃત્વનો દોષ લાગે છે. હા, તો એટલે બરોબર છે. આમાં જસ્ટ કરેક્ટ મી ઇફ આઈ એમ રોંગ, કે આમાં એટલે કે જ્યાં જ્યાં કોઈ પણ જગ્યાએ જો રોટલી થતી હોય તો હવે હું એમ સમજુ કે હું રોટલી બનાવું છું, ગમે ત્યાં રોટલી થતી હોય તો મારી હાજરી ત્યાં હોવી જોઈએ, એમ સમજવું ને આમાં નિત્ય અભિપ્રાયમાં. હા હા, આ એક દાખલો કેવી રીતે આપ્યો હોય? અભિપ્રાયના રૂપમાં આપ્યો. અભિપ્રાયના રૂપમાં એટલે શું કે એનું કારણ શું છે ખબર છે કે એકચ્યુઅલી આની અંદર શું સિદ્ધાંત એ છે ને કે 5 સમવાય પૂર્વક કાર્ય થાય. જો એ એક આગમ શૈલી છે, જરા બરાબર થોડું સમજવા જેવું છે. એટલા માટે આ આખું છે ને આ જે લીટી છે ને ગુરુદેવ શ્રીએ આ કહું છું ને સદગુરુ પ્રસાદ પ્રવચનમાં જ ત્યાં આગળ ખુલાસો કર્યો કે નિમિત્ત અલગ ચીજ છે અને નિમિત્ત કરતા અલગ ચીજ છે. કારણ કે ગુરુદેવ શ્રી કે નિમિત્ત તો બની જાય. કેમ? કારણ કે ગુરુદેવ શ્રીએ નિમિત્ત નથી ઉડાડ્યો. બહુ જરા સમજવા જેવી વાત છે. આ જે આખી ગાથા છે ને 100 નંબર થી લઈને 103 સુધીનું જે એક પેકેજ છે અને એની અંદર આ જે મૂળ ભાવ કહેવા માંગે છે ને એની અંદર નિમિત્તનો નિષેધ નથી કર્યો. તમે વારંવાર એ ગાથા વાંચજો, એની અંદર નિમિત્ત કરતાપણાનો નિષેધ કર્યો છે. બરાબર? નિમિત્ત નૈમિત્તિક ભાવથી પણ તે કરતા નથી. નિમિત્ત નૈમિત્તિક ભાવથી કેમ કરતા નથી? નિમિત્ત નૈમિત્તિક ભાવથી કેમ? કારણ કે નિમિત્ત કરતા નથી થતો ને તો પછી એટલા માટે તે તેનો કરતા નથી થતો. ફરીથી જેને કહેવાય નિમિત્ત કરતા એટલે શું? અજ્ઞાનીને નિમિત્ત કરતા કીધો છે. અજ્ઞાનીને નિમિત્ત કરતા કેમ કીધો છે? જેવો એક વાત સાંભળો, એની થોડીક બીજી ભાષા, મેં ઉદાહરણ તો આપ્યું પણ બીજું ઉદાહરણ આપ્યું એટલે આપણને જલ્દી સમજાય. અને આપણી રેગ્યુલર લાઈફમાં પણ આવું બનતું હોય ને તો આપણને ખ્યાલ નથી આવતો. આપણે છે ને આટલું સમજ્યા પછી પણ ઘણીવાર આપણા મનમાં અભિપ્રાયના રૂપમાં આપણે પણ કહી દઈએ કે ભાઈ ભલે આપણે કંઈ કરતા નથી પણ આપણી હાજરી તો આપણે ઉભા તો રહીએ એમ. આપણી બસ ખાલી હાજરી જોઈએ. તમે સમજ્યા? લગ્નમાં ભાઈ બધું જે થવાનું એ થાય, પણ આ તો શું છે થોડી હાજરી આપણે ઉભા હોઈએ ને તો થોડું ઠીક ઠાક રહે. ભાઈ નિમિત્ત તો કહેવાય કે નહીં? આ આપણા શબ્દ અલગ અલગ ભાષામાં શું સમજીએ?
ભલે આપણે ઉપાદાનપણે કઈ કરતા નથી, ઘરમાં રસોઈ બનાવે તો ઉપાદાનથી તો એ બધા દાળ બી દાળના કારણે પરિણમી છે, એનામાં ક્રિયાવર્તી શક્તિના કારણે જેને કહેવાય ક્ષેત્રથી ક્ષેત્રાંતર થઈ છે, દ્રવ્યત્વ ગુણના કારણે પરિણામ, આ બધું બોલી લઈએ છે, બરાબર. પણ આપણી ખાલી માત્ર ઉપસ્થિતિ, આપણી માત્ર ઉપસ્થિતિ. હવે માત્ર ઉપસ્થિતિ પણ વાત ખોટી નથી, જરા બરોબર સમજવા જેવી વાત છે. પણ અભિપ્રાયમાં એમ પડ્યું છે કે હું ભલે ઉપાદાનપણે આને ન કરી શકું, પરંતુ નિમિત્તપણે તો મારી હાજરીને લઈને તો થયું કે નહીં, જરા બરાબર સમજ. આ એક એવું સૂક્ષ્મ મિથ્યાત્વ છે કે જલ્દી પકડવું ભારે છે. મારી નિમિત્ત રૂપે હાજરી, એનું કારણ છે ને, જગતની અંદર નિમિત્ત નૈમિત્તિકતા એટલી બધી ઘનિષ્ઠ છે. મૂળ વાત એ છે કે આપણને એની અંદર કર્તા કર્મની ભ્રાંતિ એક ઉપાદાનને લઈને પણ થઈ જાય છે. હવે એક બીજો શબ્દ વાપરું છું, અને કર્તા કર્મની ભ્રાંતિ એક નિમિત્તને લઈને પણ, નિમિત્ત કર્તાને લઈને પણ થઈ જાય છે. શું કીધું? કોઈ એક એવી મિથ્યા બુદ્ધિ તો ડાયરેક્ટ છે કે ના ના આ કોણ કરે છે, દુકાન કોણ ચલાવે છે, તો કે હું જ ચલાવું છું, બરાબર કે નહીં? તો આ ઉપાદાનપણાની એક ભ્રાંતિ થઈ ગઈ. હવે આવી જ કર્તા કર્મ સંબંધીની નિમિત્ત કર્તા તરીકેની ભ્રાંતિ શું થઈ ગઈ? ના ના ભાઈ, દુકાન તો એની રીતે જ ચાલે છે, આપણે પણ ખાલી બસ શું છે, આપણે નિમિત્ત છીએ. નિમિત્ત છીએ કરીને તેના અભિપ્રાયમાં શું થયું ખબર છે? ભાષા બદલી. એને અભિપ્રાયની અંદર એ નિમિત્ત કર્તા તરીકે જ પોતાને જોવે છે, અને જે નિમિત્ત કર્તા તરીકે જોવે છે એટલે એને પરદ્રવ્યોના જ કર્તાના રૂપમાં જોવે છે. શું કીધું? જરા બરાબર સાંભળજો. પરદ્રવ્યના કર્તાના રૂપમાં જ બે ભાગ પડ્યા. પરદ્રવ્યના કર્તાના રૂપમાં બે ભાગ કેવી રીતે પડ્યા? કે એક તો સીધે સીધું મિથ્યાત્વનું સેવન થયું કે ખરેખર પરદ્રવ્યને હું પરિણમાવી શકું છું, મારી ઈચ્છા અનુસાર પરિણમાવી શકું. આ એક કર્તા, પરદ્રવ્યના કર્તો થઈને ઉભો થયો. બીજાની લેંગ્વેજ બદલાઈ છે, અભિપ્રાય તેનો તે જ રહે. બરાબર સાંભળજો. બીજાની લેંગ્વેજ બદલાઈ છે, અભિપ્રાય તો તેને કર્તાપણાનો જ રાખ્યો, અને લેંગ્વેજની અંદર ઉપાદાનની જગ્યાએ તેને નિમિત્ત મૂકી દીધું. બરાબર સાંભળજો. અને એને પોતાને એમ માનવા લાગ્યું કે ભલે હું ઉપાદાનપણે તો કરતા નથી, પરંતુ હું નિમિત્ત છું. નિમિત્ત, ભાષા ભલે બોલ્યો નિમિત્ત છું, પણ હું નિમિત્ત તરીકે મારી હાજરી હતી તો કાર્ય થયું. આવો અભિપ્રાય તેના મગજની અંદર અહીંયા આગળ બિલકુલ બેસેલો છે. એટલા માટે આ બંને પણ ભૂલ છે ને, એ પરદ્રવ્યના કર્તા કર્મ સંબંધીના જ ભૂલમાં આવે. એટલા માટે તો આચાર્ય દેવે, મૂળ કુંદકુંદ આચાર્ય દેવે અહીંયા આગળ કર્તા કર્મના અધિકારની અંદર આ 100 નંબરની ગાથા પણ મૂકી. કારણ કે 99 નંબરની ગાથા અને 100 નંબરની ગાથા બંને જોડકું છે. 99 નંબરની ગાથાની અંદર પરદ્રવ્યને જો જીવ કરે તો જરૂર તન્મય તે બને, પણ તે નથી તન્મય, અરે તેથી નહીં કરતા ઠરે. તો ત્યાં આગળ કહે છે કે પરદ્રવ્યને જો તું કરે તો તું પરની સાથે તારે તન્મય થવાનો પ્રસંગ આવે. બાઈ રોટલી બનાવે તો બાઈએ પોતે રોટલી રૂપે પરિણમવાનો પ્રસંગ આવે, પણ બાઈ રોટલી રૂપે પરિણમતી નથી, માટે ખરેખર બાઈ રોટલીનો કરતા નથી. આ 99 નંબરની ગાથામાં વાત કરી. અને 100 નંબરની ગાથામાં શું વાત કરી? કે બાઈ ઉપાદાનપણે તો રોટલીનો કરતા નથી, પરંતુ નિમિત્ત અપેક્ષાએ નિમિત્ત કર્તા તરીકે પણ ખરેખર રોટલીનો કરતા નથી. કેમ? કેમ? કારણ કે કર્તૃત્વનો પ્રસંગ આવીને ઉભો રહી જાય. જે ટીકામાં કીધું 100 નંબરની, કર્તૃત્વનો પ્રસંગ આવીને ઉભો રહી જાય એટલે શું? જ્યારે પણ અહીંયા આગળ સમજો કે રોટલીઓ બને, ત્યારે બાઈએ તેના વિકલ્પ કરવાના રૂપમાં, કારણ કે યોગ અને ઉપયોગને નિમિત્ત કરતા કીધો ને, વિકલ્પ બનાવવાના રૂપમાં તે બાઈને હાજર રહેવું જ પડે. એને તે વિકલ્પ ઉભો જ રાખે. તો ગુરુદેવે એની અંદર એડ કરીને વાત કરી, તો પછી એ વિકલ્પથી ભેદ વિજ્ઞાન કરવાનો તે જીવને અવસર રહેતો નથી. માટે ખરેખર અજ્ઞાની તે વિકલ્પનો કરતા થાય છે. માટે અહીંયા આગળ તેને તે રોટલીનું નિમિત્ત કરતા અજ્ઞાનીને તો કહેવામાં આવશે. જ્ઞાની પોતાના વિકલ્પનો કરતા થતો નથી, માટે તેને અહીંયા આગળ તેને કહેવાય કે નિમિત્ત કરતા પણ કહેવામાં આવતો નથી. તો પછી જ્ઞાની કરે છે શું? કે તે વખતે માત્ર તેનો જ્ઞાતા. તો તેની ઉપસ્થિતિ છે ને, તો કે ઉપસ્થિતિની વાત નથી ચાલતી અત્યારે. અત્યારે આગમ શૈલીની નુમત ઉપાદાનની વાત નથી ચાલતી. અધ્યાત્મ શૈલીની અંદર તેના અભિપ્રાયમાં, તેના પરિણામમાં એ પોતે કરતા કેવી રીતે થાય છે અથવા તો કરતા કેવી રીતે નથી થતો, તેના બેઝ ઉપર વાત ચાલે છે. કર્મબંધનની મૂળ વાત ચાલે છે. બહુ સમજવા જેવી વાત છે. જગતની અંદર તમે ઉભા રહી ગયા, અને ઉભા રહી ગયા ને કોઈ કાર્ય થઈ ગયું, તો ઉભા રહી ગયા, કાર્ય થઈ ગયું, તો જગતમાં તો એમ કહેવામાં આવશે આગમ શૈલીમાં કે ભાઈ નિમિત્ત કોણ હતું? કે ભાઈ આ ઉભા હતા એટલે નિમિત્તના રૂપમાં હતા, તો અહીંયા આગળ કાર્ય થઈ ગયું. કહી દો, કોઈ વાંધો નથી, તમને દોષ પણ લાગતો નથી. અને એનાથી આગળ જઈને વાત કરું, તમને કોઈ કર્મબંધ પણ થતો નથી સિદ્ધાંતની અંદર. કારણ કે એ વ્યવસ્થા છે. જગતની અંદર કોઈ પણ કાર્ય થાય તો 5 સમવાય પૂર્વક થાય, તે એક એની વ્યવસ્થા છે. વાત એ ચાલે છે કે કર્મબંધ કોનાથી છે? કે જે કરતા થાય છે તો તે કર્મથી બંધાય છે. ઉપાદાનપણે કરતા થાય છે તે કર્મથી બંધાય છે,
અને નિમિત્ત કરતા થઈને પણ કરતા થાય છે તો તે પણ કર્મથી બંધાય છે. પણ માત્ર નિમિત્ત તરીકે તેની ખાલી ફક્ત હાજરી છે અને તે પોતે જ્ઞાતા ભાવે રહે છે તો તે કર્મથી બંધાતો નથી. તો કર્તા કર્મ અધિકારની અંદર 100 નંબરની ગાથાની અંદર આજે બીજા નંબરનું માળખું કીધું તે કેવું છે. એટલા માટે જ્ઞાનીના યોગ ઉપયોગના તે જ્ઞાતા છે, માટે તે ખરેખર તે પરદ્રવ્યના કાર્યના કાળમાં નિમિત્ત કરતા થતા નથી. અજ્ઞાનીના યોગ ઉપયોગનો કરતા થાય છે, માટે પરદ્રવ્યના કાર્યના કાળમાં તેને નિમિત્ત કરતા કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો? નિલેશભાઈ જરાક યોગ ને ઉપયોગ જરાક સરખી રીતે સમજાવો ને પ્લીઝ. અહીંયા આગળ છે ને યોગ અને ઉપયોગનો અર્થ શું લીધો? યોગ એટલે કેવું હોય છે કે જ્યારે જગતમાં દાખલા તરીકે અહીંયા ચેતન પદાર્થ લીધો ને આપણે, તો હા, ચેતન પદાર્થની અંદર જ્યારે ઘડો બનશે કે કોઈ પણ કાર્ય થશે પરદ્રવ્યમાં સમજાવવા માટે, બરાબર કે નહીં? તો આત્માના પ્રદેશોમાં હલન ચલન રૂપ વ્યાપારને પણ નિમિત્તના રૂપમાં જોવામાં આવશે. હવે જે હલન ચલન રૂપ જે વ્યાપાર છે ને તે પણ જીવની પર્યાયમાં છે. જરા બરાબર સમજજો. ફરીથી બોલું છું, યોગના પ્રદેશોના કંપનની અપેક્ષાએ વાત કરું છું. ઓલું શરીરની ક્રિયા એ તો બહારની ચીજ થઈ ગઈ, પરંતુ જ્યારે એનું કારણ શું છે કે પ્રયત્ન છે ને. બીજે સાદી સરળ ભાષામાં કહું, તમારો વિકલ્પ છે તો વિકલ્પ પણ જીવની અવસ્થામાં થાય છે. અને અહીંયા આગળ પોતાની પર્યાયની અંદર એ પ્રમાણે આત્માના પ્રદેશોમાં મન, વચન અને કાયના નિમિત્તથી આત્માના પ્રદેશોમાં જે કંપન થાય છે તો કે છે કે તે પણ જીવના પર્યાયમાં થાય છે, જીવના પ્રદેશોમાં થાય છે. બરાબર. એટલા માટે તો એમ કહેવામાં આવ્યું ને કે તે ઉપાદાનપણે જેનો કરતા થાય છે. તો કોનો? કે ઉપાદાન. યોગ અને ઉપયોગને ઉપાદાનના રૂપમાં લેવું પડશે ને. યોગ અને ઉપયોગ, યોગ એટલે આત્માના પ્રદેશ, ઉપયોગ એટલે અહીંયા આગળ વિકલ્પ. અહીંયા ઉપયોગનો અર્થ વિકલ્પ લેવો. તો અહીંયા આગળ યોગ અને ઉપયોગ બંને જીવની અવસ્થામાં થાય. તો જીવની અવસ્થામાં થતા યોગ ઉપયોગના જે ઉપાદાનપણે કરતા થાય તે જ જીવ પરદ્રવ્યના કાર્યના કાળમાં નિમિત્ત કરતા કહેવામાં આવે. પરંતુ અહીંયા જ્ઞાનીને તો ભેદ વિજ્ઞાન વર્તે. એ તો કે આ યોગ તો પણ હું જ્ઞાતા છું. એ તો કે છે કે હું આ વિકલ્પનો પણ કોણ છું? એ કે વિકલ્પનો પણ હું જ્ઞાતા છું. હવે જે વિકલ્પનો જ્ઞાતા થાય તે પરદ્રવ્યનો નિમિત્ત કરતા કેવી રીતે થાય? કારણ કે એ તો કે હું તો મારા જ પરિણામનો જ્ઞાતા છું, તો પરદ્રવ્યના પરિણામમાં હું હાજર રહું તો એ કાર્ય થઈ જાય, હું હાજર ન રહું તો ન થાય, મારા વગર ન ચાલે. એ વાત એને આવે કેવી રીતે? બહુ લોજિકલી છે, બહુ સરસ અને સરળતાથી સમજવા જેવી વાત છે. હું જયારે મારા જ પરિણામનો જ્ઞાતા છું, જો ને બહુ થોડી ફરીથી, હું જયારે મારા જ યોગ અને ઉપયોગનો જ્ઞાતા થાઉં છું, કરતા નથી થતો, તો મને જે એક વિકલ્પ આવ્યો, ફરીથી આપણે સરળ જ દાખલો લઈએ, બાઈને રોટલી બનાવવાનો વિકલ્પ આવ્યો. હવે એ વિકલ્પને પણ પોતાના જ્ઞાનમાં જાણે છે અને એ એવી રીતે જાણે છે કે આ વિકલ્પનો હું ખરેખર જ્ઞાતા છું, કરતા નથી. હવે જે બાઈ પોતાના વિકલ્પનો પણ જ્ઞાતા બને છે તે રોટલીનો કરતા કેવી રીતે બને? આ બહુ કેટલું ક્લિયર છે. રોટલીનો ઉપાદાનપણે તો કરતા ન બને, પણ નિમિત્ત તરીકે પણ કરતા ન બને. બરાબર કે નહીં? હવે એક સમ્યક જ્ઞાન અલગ છે કે તેની હાજરી છે, ઉપસ્થિતિ છે, 5 સમવાયનું તેને સ્વીકાર છે, એની કોઈ ના નથી. પણ હું છું એટલે નિમિત્ત, ભલે મારી નિમિત્ત તરીકે તો મારી હાજરી ખરી ને, એમ તેનું વજન કર્તૃત્વ પર નથી આવતું, એમ કહેવા માંગે છે આ ગાથા. જીવ અત્યાર સુધી ઉપાદાનપણાનું કર્તૃત્વ લઈને ફરતો. હવે કઈક શીખ્યો કે પર એક દ્રવ્ય બીજા દ્રવ્યનો કરતા નથી, તો ભલે એ ભાષા શીખી ગયો છે, પરંતુ હવે એને શું કર્યું? અભિપ્રાય તેનો તે ઉભો રાખ્યો અને હવે ડાયરેક્ટ ઉપાદાનપણે કરતા નો ભલે ના પાડતો હોય, પરંતુ અહીંયા આગળ કહે છે કે નિમિત્ત તરીકે તો હું ખરો ને, એમ કરીને તેને અભિપ્રાયની અંદર કરતા બુદ્ધિનું ઝેર તો ઉભું રાખ્યું. અને આવું સૂક્ષ્મ ઝેર ઉભું રાખ્યું એટલા માટે કાઢવા માટે આ 100 નંબરની ગાથાનો જન્મ થયો છે. કે 99 માં કીધું કે તું ઉપાદાન પણ તો કરતા નથી, પરંતુ તું નિમિત્ત નૈમિત્તિક ભાવથી પણ તું કરતા નથી, એમ કહીને ત્યાંથી ભેદ વિજ્ઞાન કરાવીને દ્રષ્ટિ સ્વભાવ સન્મુખ લાવવાની મુખ્યતાથી આ વાત કરવામાં આવે છે. અને અજ્ઞાનીની સ્વયંની પોઝિશન પણ બતાવી દીધી. તો પછી આ વિકલ્પનો કરતા કોણ? તો કે તું વિકલ્પનો કરતા થાય છે, તો પરના કાર્યમાં પણ તું નિમિત્ત કરતા કહેવામાં આવે છે. પણ જ્ઞાનીનો આત્મા, અજ્ઞાનીનો આત્મા, અકર્તા સ્વભાવ, તે તો ખરેખર કેમ? કારણ કે એ કરતા કેમ નથી, નિમિત્ત કરતા પણ કેમ નથી? કારણ કે નિમિત્ત નૈમિત્તિક સંબંધ બે દ્રવ્યની વર્તમાન પર્યાય વચ્ચે લાગુ પડે. ફરીથી, નિમિત્ત નૈમિત્તિક સંબંધ બે દ્રવ્યની વર્તમાન, બે દ્રવ્ય વચ્ચે નહીં, બે દ્રવ્યની વર્તમાન પર્યાય વચ્ચે લાગુ પડે. એટલા માટે કોઈનો પણ દ્રવ્ય સ્વભાવ તેનો કરતા થાય નહીં, નિમિત્ત કે ઉપાદાન કોઈ પણ રીતે. હવે વાત આવી પર્યાયની, તો જ્ઞાની તો કે છે હું તમારી પર્યાયનો જ્ઞાતા છું. હવે જયારે પોતાની જ પર્યાયનો જ્ઞાતા છું, તો પરની પર્યાય નો તે કરતા થાય એના અભિપ્રાયમાં આવે જ ના વાત. પણ આવો અભિપ્રાય ખોટો કોનો છે?
અજ્ઞાનીનો. અજ્ઞાની કેમ નિમિત્ત તરીકે કરતા થઈ જાય છે? કારણ કે યોગ ઉપયોગનું ઉપાદાન પણ એ કરતા થાય છે, માટે તે નિમિત્ત તરીકે તે કરતા ત્યાં આગળ પણ થઈ જાય છે. તેને લઈને તેને કર્મબંધ જોવામાં આવે છે. બરાબર? ઇન શોર્ટ આપણે જ્ઞાનીનો કઈ કે વિકલ્પનો પોતાનો કરતા થાય છે, એટલે પછી એના યોગ ઉપયોગનો કરતા થાય. હા, ભલે આપણે જ દાખલા તરીકે આપણી ભૂમિકામાં પણ આપણે સમજો કોઈ પણ આપણે આપણા વિકલ્પનો કરતા થઈશું ને, જો એક વાત છે, એક અભિપ્રાય ખોટો ને એના ગર્ભની અંદર બધા અભિપ્રાય મિથ્યા ચાલતા હોય. જેમ દાખલા તરીકે હું એમ કહું ને, જરા થોડીક એક બીજી રીતે જરા સમજજો. હું જો એમ કહું છું ને કે હું પરદ્રવ્યોને તો કરતા પોતાને નથી માનતો, બરાબર ને? પણ હું જો વિકલ્પનો કરતા પોતાને માનું છું, તો એના ગર્ભની અંદર હું પરદ્રવ્યનો કરતા પણ હું આવી જ ગયો, માનું જ છું. હું ભાષા બદલાઈ છે, અભિપ્રાયની અંદર તો હું પરદ્રવ્યને પણ એટલો જ કરતા માનું છું. એક બીજી વાત નિલેશભાઈ, કહું, એનાથી આગળ જઈને એક બીજી વાત કરું, અભિપ્રાય તરફથી વાત કરું છું. એની અંદર વિકલ્પનો કરતા જ એકલો માનું છું એટલું નહીં, પણ મારી સમજો કે સમ્યક દર્શનની પર્યાય થશે ને, તો તેનો પણ કરતા હું હોય. જરા સાંભળજો બરાબર. અભિપ્રાયની અપેક્ષાએ વાત ચાલે છે. તો કે છે કે શ્રદ્ધાના લેવલથી પણ હું અત્યારે સમજો મારી બધી જ પર્યાયનો પણ હું કરતા છું, ફેરફાર કરીને એની અંદર ફેરફાર કરી શકું છું. આવી ટાઈપનો અભિપ્રાય મારો જે પરદ્રવ્યનું કરતાપણાનું જે પોષણ છે ને, એને પોતાની પર્યાયના કરતાપણાનું પોષણ પણ અંદરમાં પડેલું જ છે. ભાષાઓ બધી ભલે બદલાઈ જાય, પણ બધાનું કરતાપણું તેના ગર્ભની અંદર અભિપ્રાયની અંદર પડેલું છે, એમ કહેવા માંગુ. નિલેશભાઈ, એક સવાલ હતો. એક હા, સવાલ હા. હતો મારે કે આ આપણે જ્ઞાની અને ઉદયભાવ તરીકે જાણે. હા, જો જ્ઞાન કેવું છે કે જ્ઞાનીનું સમ્યક જ્ઞાન પ્રગટ થયું છે. તો હવે સમ્યક જ્ઞાનની અંદર છે ને અનંત નહીં લાગુ પડે, અનંત અપેક્ષાઓ લાગુ પડે, બરાબર? એના વિકલ્પ અનુસાર અસંખ્યા જેટલા પકડાય એટલા લાગુ પડે. તો તે એ વિકલ્પને શું જાણે? તો જો તો એ વિકલ્પમાં કોણ નિમિત્ત? તો કે એ વિકલ્પની અંદર એ કર્મનો ઉદય નિમિત્ત. તેવી રીતે બી જાણશે ને, કહેવાનો મતલબ. અને કર્મના હાજી. ઉદયના ખાતા કેમ નાખે છે ખબર છે? બરાબર સાંભળજો. આની અંદર આવી ગઈ તમારી સમયસારની 13 નંબરની ગાથા, થવા યોગ્ય અને કરનાર. જે પેરેગ્રાફ છે તમારું ધ્યાન જશે. હવે આપણો ટાઈમ બી થઈ ગયો છે, એક જ લીટીમાં પૂરું કરું. તો ત્યાં આગળ છે ને, જ્યાં આગળ 13મી ગાથાની અંદર કીધું કે તે પરિણામ જે છે એ કયા? રાગાદિક પરિણામ જે છે, તો થવા યોગ્ય એટલે પોતાની મેળે ઉપાદાનથી થાય છે. અને બરોબર. કરનારમાં કોણ છે? તો કે છે કે કર્મ છે તે કરનાર છે. તો કે કર્મને કેમ મૂકો છો? કર્મને મૂકી દીધો ને એટલે તું છૂટો પડી ગયો. બહુ સમજવા જેવી વાત છે એનું. બહુ અને સરસ. બીજું પણ સારું, એની એક વ્યવસ્થાની અંદર પણ એક બતાવું કે ઉપાધિ ભાવનો નિમિત્ત નૈમિત્તિક કર્મ સાથે એટલા માટે આચાર્ય ઘટાવે છે, જરા બરાબર. કારણ કે ઉપાધિ ભાવ અને એક સ્વાભાવિક ભાવ, જરા બરાબર સાંભળજો. જે ઉપાધિ ભાવ છે તેનો કર્મ સાથે આવો સહજ નિમિત્ત નૈમિત્તિક સંબંધ જોવામાં આવે છે. પંડિત ટોડરમલજી એક બહુ સરસ વાત કરી છે મોક્ષ માર્ગ પ્રકાશકમાં. જો તે કર્મ સાથે તેનું નિમિત્ત નૈમિત્તિક સંબંધ નહીં બતાવવામાં આવે ને, તો તે ઉપાધિ ભાવ સ્વભાવ થઈ જશે. જરા બરાબર સાંભળજો. બરોબર. જે રાગાદી જે છે તે વિકાર છે, તેને ઉપાધિ ભાવ કહેવામાં આવે છે. અને એ ઉપાધિ ભાવને કર્મના ઉદયને નિમિત્ત તરીકે મૂકવામાં આવે છે. જો કર્મના ઉદયને નિમિત્ત તરીકે નહીં મૂકવામાં આવે, તો પંડિતજી ત્યાં આગળ કહે છે કે નહીતર તો પછી એ જવાબનો ઉપાદાન પણ એનો જેને કહેવાય ને કે પોતાનો સહજ સ્વભાવ પણ જેને કહેવાય કે એને સિદ્ધ કરવો પડશે, પરંતુ તેવું જોવામાં આવતું નથી. તો પછી આ રાગાદિક કોના? એટલા માટે સમયસારની 13મી ગાથામાં કીધું કે કરનારમાં કોણ લો? એ કે અહીંયા આગળ અજીવ, એટલે અજીવ એટલે કર્મ એમ. તો કે કર્મના નિમિત્ત નૈમિત્તિક એ પરિણામ સાથે નિમિત્ત નૈમિત્તિક જોવામાં આવે છે. એક આખો એક વિષય અલગ છે પાછો. આવી રીતે જોવામાં આ નિલેશભાઈ, આ 47 શક્તિમાં અકાર્ય કારણત્વ શક્તિ જે આપી છે, એ આ 100 નંબરની ગાથામાંથી લીધી હોય ને એવો અંદરથી ધ્વનિ આવે છે. અકાર્ય કારણ. હા, હા. એટલે કેવું છે કે હા, કહી શકાય 100%. તમે એવી રીતે બોલી શકો, વાંધો નથી. કે એનો અકાર્ય મને કારણ, અંદરથી હા. ધ્વનિ એ એવું આવે કે કરીશું. આ 100 નંબરમાંથી બરાબર, લીધી બરાબર. હોય એટલે એવી રીતે ગાથા. વિચાર 100% વિચારી શકાય. બરાબર કે નહીં? કેવું? બરોબર. હા, એની ચર્ચા આપણે કરીએ. બરાબર. એ તમે જે નિમિત્તની વાત કરી ને કે નિમિત્ત કરતા, એ સદગુરુ પ્રવચન પ્રસાદની જે ફાઇલ હતી ને, જે જૂના ગુરુદેવના પ્રવચન, એ ઘણા હા, વર્ષ હા. પહેલા વડોદરામાં મનુભાઈ કામદાર એના હા. પ્રવચનમાં મેં એના સ્વાધ્યાયમાં જતા હતા, ત્યારે એને આ ઓહો. વાત કરેલી કે આ 100 નંબરની ગાથામાં કે આ ગુરુદેવે મને 4 વર્ષ સુધી આ જે ગાથાઓ મેં પ્રવચન રત્નાકરમાં મેં 20 વર્ષ પહેલા વાંચી હતી, 17-18 વર્ષ થઈ ગયા. બરોબર. પણ મને 4-5 વર્ષ સુધી દિમાગ નતું બેસતું. મેં કીધું યાર, બરોબર. નિમિત્ત ઉપાદાનની વ્યવસ્થા છે, અને નિમિત્ત ઉપાદાનની વ્યવસ્થામાં તમે જો સમ્યક દ્રષ્ટિને તમે નિમિત્ત તરીકે નથી માનતા, તો બરોબર. 5 સમયની વ્યવસ્થા શું? આ પ્રશ્ન મને 4-5 વર્ષ સુધી સતાવતો રહ્યો. બરોબર. સમાધાન બરોબર. શું મળતું?
પણ 5 વર્ષ પછી મને જયારે આ સદગુરુ પ્રસાદ પ્રવચન મને ફાઇલ મળી અને એની બરોબર. અંદર 4 પ્રવચન જયારે મને વાંચવામાં આવે ને ત્યારે આ જ ગુરુદેવ શ્રીએ આ જે નિમિત્ત અલગ અને નિમિત્ત કરતા અલગ આ બંને વાત લીધી ને ખુલાસો એટલે બહુ કર્યો. આનંદ થયો, બહુ ખુશી થઈ કે આ બરોબર. બંને શબ્દોના મિનિંગ અર્થ અલગ અલગ જોવામાં આવે છે. બરોબર. એમને ઈ જો રાગનો કરતા થાય એમાં એક શબ્દ વાપરે છે કે એક સમય તે સૌ સમય એમ. જો એક સમય હા. પણ પોતાના રાગદી ભાવનો કરતા થાય તો એને દરેક વખતે એને ઈ પ્રમાણે એને હાજર રહેવું જ બરોબર. પડે એમ. રહેવું જ પડે. બરોબર. એ બહુ શબ્દ સારો એવો ન્યાય છે. એક સમય તે સૌ સમય એવો ગુરુદેવ શબ્દ વાપર્યો ત્યાં. હા, હા. બરોબર, બરોબર. હા. બહુ ચાલો. સરસ હા. ક્લેરિફિકેશન થયું. થેન્ક યુ હા. નિલેશ. હા. ઓકે. જાવાણી કે જ્ઞાન જ્ઞાન સે એલો કાલો સોવાણી મસ્તક નમ સદા દેખું. જીનવાણી